મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડ્યાના 4 થી 7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો. આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો. મચ્છરથી બચવા મસ્કિટો રેપેલન્ટનો ઉપયોગ કરો. દવાયુક્ત મચ્છરદાની વાપરો. બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે. કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ડેન્ગ્યુને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ ડેન્ગ્યુને ડામવાના સચોટ અને નક્કર પગલાં લીધા છે, જેમના નિદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ડેન્ગ્યુની સત્વરે સારવાર આપવા માટે કાર્યરત છે અને સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર વિના મૂલ્યે મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. મચ્છરથી સાવચેત રહો, કારણ કે ડેન્ગ્યુથી બચવાની છે એક જ શરત: મચ્છરનો ઉપાય કરો તરત.